સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરા શહેરમાં બહારનું ભોજન આરોગતા પહેલા ચેતવણી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મકરપુરા વિસ્તારના હનુરામ ફૂડ્સ ખાતે વેચાતી કચોરી ચાટમાંથી જીવાત નીકળતા એક નાગરિકને કડવો અનુભવ થયો છે। જે કચોરીમાંથી વંદો દેખાતા જ ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો। જે આ સમગ્ર ઘટનાનો વિડીયો નાગરિકે સોશિયલ મીડિયા પર વાયરલ કરતા ખાદ્ય સલામતી અને વેપારીઓની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે બે જવાબદાર વેપારી સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ કરી રહ્યા છે। શું ઘટના બની છે અને કઈ જગ્યા પર? આજે હું મકરપુરા જીઆઈડીસીમાં મારી કાર સર્વિસ કરવા આવ્યો હતો। ત્યાંથી નીકળતા અમે હનુરામમાં એક નાસ્તો કરવા માટે આવ્યા હતા, હું અને મારી બે ડોટર। હવે ડોટરે પેલું એક છોલે કુલચા મંગાવ્યો અને એક કચોરી મંગાવી, કચોરી ચાટ। તો હવે કચોરી ચાટની પહેલી જ એને સ્પૂન લીધી તો એની અંદર એને વંદો નીકળ્યો છે। હવે એને બિચારીએ વોમિટ પણ કરી દીધી। હવે આ છોકરીને અમારે એની સાથે ચેડા જ કરી રહ્યા છે। આ લોકો આ રીતનું ફૂડ ખવડાવે છે। અમે સારી હોટલ સમજીને અહીંયા આવેલા છે કે ભાઈ સારી હોટલમાં અમે સારું ફૂડ ખાઈએ, છોકરાઓને સારું ખવડાવીએ। શું કહેશો આટલી મોટી બ્રાન્ડ અને આવા બેદરકારી પૂરા વાતાવરણ? ના, આ લોકોની બહુ બેદરકારી છે। હું તો હવે આના સામે કંઈ એક્શન લે સરકાર તો જ એનું એ છે। શું મેનેજર સાથે વાત થઈ તો શું કહેતા હતા? એ લોકો એવું કહે છે કે આ અમારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે અમારા સ્ટાફથી, એટલે કે હવે માફ કરી દો અને હવે ફરીથી નહીં થાય એ રીતે। એટલે આવી બેદરકારી કહીને માફ કરવાની વાત કરે છે? ના, એ માફ થાય એવું જ નથી। ચલો આપણે તો ઠીક છે, પણ